Delegates and members, thank you MD for the opportunity. આજે લગભગ 1.5 વર્ષ પછી પાઠશાલા માટે મારી હાથમાં આવ્યું છે. જ્યાં સુધી એસડી ઉપાધિ ના કરીને વિરોધી મૂકો આવે ત્યાં સુધી મૂકવાનો નથી. એનીવેઝ આજે બહુ બધા વિઝિટર્સ આપણી વચ્ચે છે. દરેક વિઝિટરના મનમાં એક ક્વેશ્ચન ડેફિનેટલી હશે જ કે માર્કેટમાં આટલા બધા નેટવર્કિંગના ઓપ્શન્સ જો હોય તો VPN જ કેમ? સો ટુડેઝ ટોપિક ઇઝ why VPN, બટ એની ઉપર આવતા પહેલા નેક્સ્ટ let us see where do we stand as a Vaishnav community in today's era. સૌથી પહેલો ક્વેશ્ચન, are we united? આપણામાં યુનિટી છે? જવાબમાં પણ યુનિટી નથી આપણામાં. લેટ્સ સી. કોઈએ અનુ કપૂરનું એક મૂવી આવ્યું હતું હમ દો હમારે બારા જોયું હતું? કંગનાનું એક મૂવી આવ્યું હતું અથવા આવવાનું હતું ઇમરજન્સી જોયું હતું? ના જોયું હોય કારણ કે રિલીઝ જ નથી થયા. કેમ રિલીઝ નથી થયા? કારણ કે જેવા બંને મૂવીના ટ્રેલર રિલીઝ થયા ચોક્કસ કમ્યુનિટીના લોકોને એવું લાગ્યું કે આમાં આપણા સમાજનું ઇન્સલ્ટ છે. એ લોકો એવા ભયંકર વિરોધ પ્રદર્શનો કર્યા કે સેન્સર બોર્ડે આપેલા રિલીઝ સર્ટિફિકેટ એના રિકોલ કરવા પડે. કેસ નંબર 2, નેટફ્લિક્સ પર એક મૂવી આવ્યું હતું મહારાજ, જોયું હશે. એમાં પણ એક ચોક્કસ કમ્યુનિટીને ઇન્સલ્ટ કરવામાં આવ્યું. અનફોર્ચ્યુનેટલી ધેટ વોઝ અસ વૈષ્ણવ્સ. આપણે પણ નાના મોટા વિરોધ પ્રદર્શનો કર્યા, ધમપછાડા કર્યા, પણ કશું કાઢી ના શક્યા. રિઝલ્ટ શું આવ્યું? એ મૂવી સુપરહિટ થયું. ચોક્કસથી કહીશ કે કેટલાક યુવાન મિત્રોએ કાયદાકીય લડત આપવાનો પ્રયત્ન કર્યો, બટ એમને જોઈએ એવી સફળતા ના મળી. કેમ? કારણ કે સમાજનો બેકઅપ એમને ના મળ્યો. અપાર્ટ ફ્રોમ ધીસ ઇન્સિડન્સીસ, ઇવન આપણી પ્રોફેશનલ લાઈફની પણ જો વાત કરીએ, આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું છે કે જોબમાં આપણે પ્રમોશન ડિઝર્વ કરતા હોઈએ અને આપણો કલીગ વહેલો પ્રમોટ થઈ ગયો હોય. કેમ? કારણ કે આપણા જે મેનેજર છે કે બોસ છે P4P ને સપોર્ટ કરતા હતા. કોઈ ટેન્ડર કે કોન્ટ્રાક્ટ માટે એલિજિબલ હોવા છતાં પણ આપણે એને જતું કરવું પડે. કેમ? કારણ કે ઉપરવાળા અધિકારી છે આપણા સમાજના નથી અને છે તો આપણા માટે ફિલિંગ નથી, લાગણી નથી. આવા જ અનુભવોમાંથી બોધપાઠ લઈને કેટલાક યુવાન મિત્રો નક્કી કરે છે કે આપણે વૈષ્ણવ સમાજને સંગઠિત કરવા માટે કંઈક કરવું છે અને આ ભાવનાને ફળ સ્વરૂપે એક સંસ્થા ઊભી થાય છે અને આ સંસ્થા એટલે VBA. હવે અહીં આપણા ક્વેશ્ચન પર કે why VBA? VBA નો એક જ મોટિવ છે અને બહુ ક્લિયર મોટિવ છે, વૈષ્ણવનો સાથ, વૈષ્ણવનો વિકાસ. આપણા GT નું પણ સૂત્ર છે વિકાસ. આપણા સમાજમાં, વૈષ્ણવ સમાજમાં દરેક વર્ગના વૈષ્ણવ બિઝનેસમેન આપણને જોવા મળે છે. કોઈ વૈષ્ણવ બિઝનેસમેને બિઝનેસમાં ઘણી સફળતા મેળવી છે, બિઝનેસના દરિયામાં ખૂબ જ આગળ પ્રગતિ કરી છે. કેટલાક સ્ટાર્ટઅપ ફેઝમાં છે અને કેટલાકની નાવ મધ દરિયા હાલત ડોલત થતી રહે છે. આ દરેક વર્ગના વૈષ્ણવોને એક જ મંચ ઉપર લાવવાનું કામ જો કોઈ કરતું હોય તો એ છે VBA. આપણે જોઈએ કે કઈ રીતે VBA થકી વૈષ્ણવ હોય અને વૈષ્ણવ થકી VBA નો વિકાસ કરે છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ફક્ત 11 મિત્રો દ્વારા શરૂ થયેલી આ જર્ની આજે 800 થી પણ વધારે વૈષ્ણવ બિઝનેસમેનનું ફેમિલી બની ચૂકી છે. ફક્ત એક વૃંદાવન ચેપ્ટર કે જે આખા VBA નું મૂળ છે, વૃંદાવનથી શરૂ થયેલી આ સફર આજે 16 થી પણ વધારે ચેપ્ટર્સ ધરાવે છે. એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફક્ત 3-3.5 વર્ષના ટૂંકા ગાળાની અંદર VBA થકી વૈષ્ણવોને 400 કરોડથી પણ વધારેનો બિઝનેસ આપ્યો છે. ભક્તિ બાર 400 બાર VBA ને કરી બનાવી છે. નેક્સ્ટ સ્ક્રીન ઉપર આ શું દેખાઈ રહ્યું છે? પંજાનું નિશાન દેખાઈ રહ્યું છે. ડૂબતો પંજો છે. એક વાત હંમેશા યાદ રાખવાની, પંજો હંમેશા ડૂબે. પંજાથી દૂર રહેવાનું કે ડૂબે અને ડૂબાડે. કે દેશ હોય કે સમાજ હોય, પંજો હંમેશા ડૂબાડે. કરન્ટલી ધીસ ઇઝ અસ, આપણી વૈષ્ણવ કમ્યુનિટી છે. જે 5 આંગળીઓ તમને દેખાઈ રહી છે, આપણા ઘટકો છે, આપણી જ્ઞાતિઓ છે. કોઈ વેજરપુર એકડા છે, કોઈ જરોદ છે, કોઈ મોડાસા છે, કોઈ કડાદા છે, કોઈ નોન કડાદા છે, કોઈ 21 ગામ છે, કોઈ દશાપોરા છે, કોઈ દશા મેવાડ છે, કોઈ સીમાડી છે. લિસ્ટ ઇઝ ઓનગોઈંગ. 100 થી વધારે જ્ઞાતિઓ છે, 100 થી વધારે ઘટકો છે. થાય છે શું? આપણે બધા ડિવાઇડેડ છીએ, અલગ અલગ જ્ઞાતિઓમાં, અલગ અલગ ઘટકોમાં. સરવાળે આપણો વૈષ્ણવ સમાજ ડૂબે છે. બટ વન્સ યુ જોઈન VBA, નેક્સ્ટ સ્લાઇડ. વન્સ યુ જોઈન VBA, આજે પંજો છે મુઠ્ઠીમાં કન્વર્ટ થાય છે. તમારા સમાજ, તમારી જ્ઞાતિ પાછળ છૂટી જાય છે. મુઠ્ઠી હાથને મજબૂત બનાવે અને મજબૂત હાથ જ્યારે કોની પર પડે તો આદમી ઉઠતા નહીં, ઉઠ જતા. સો મિસ્ટર, હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે જો તમે ઈચ્છો છો કે તમારા બિઝનેસનો ગ્રોથ થાય તો ડેફિનેટલી VBA માં આવો. બટ જો તમે ઈચ્છો છો કે તમારા બિઝનેસની સાથે સાથે આપણી વૈષ્ણવ કમ્યુનિટીનો પણ ગ્રોથ થાય, આપણા ધર્મના સંસ્કાર, આપણું કલ્ચર જળવાય, ન માત્ર જળવાય પણ આગળની પેઢીમાં ટ્રાન્સફોર્મ પણ થાય,
તો એની માટે એક જ ઓપ્શન છે, એ છે BVM. લાસ્ટમાં એટલું જ કહીશ, આ કળિયુગનો જમાનો છે. કળિયુગમાં યુનિટીમાં જ તાકાત રહેલી છે. આપણા સમાજમાં કેટલી યુનિટી છે, કેટલી તાકાત છે આપણે જાણીએ છીએ, અને સમાજને સંગઠિત કરવાનું કામ BBM કરી રહ્યું છે. આજે નહીં તો કાલે આપણે ભેગા થવું જ પડશે, કારણ કે એક યોગી પુરુષે હમણાં જ કીધું છે, જો બટેંગે તો કટેંગે, એન્ડ ધેટ્સ વ્હાય BBM.